ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે ગૌણ સેવા તરફથી જે 80 ભરતીઓની મહત્વપૂર્ણ અપડેટ આવી છે, પરીક્ષાની તારીખો વિશે કેલેન્ડર આવી ગયું છે, એકવાર જરૂરથી જોઈ લે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 22,500ની સેલેરીવાળા આયોગ્ય વિભાગમાં 25 જુલાઈ સુધી અરજી કરી શકાય અને પરીક્ષા વગર મેરિટ આધારથી ભરતી થાય એવી અપડેટ આવી છે. ખાસ જોઈ લેજો દોસ્તો. ગુજરાતની શાળાઓમાં 2831 જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે. રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો. હિસાબનીશ ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો, તેનું આખરી રિઝલ્ટ આવ્યું છે. કટ ઓફ ખાસ જોઈ લેજો, મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો, એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય. સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છે. છેલ્લી તારીખ 23 જુલાઈ છે. આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે. વર્ગ 3ની મહત્વપૂર્ણ ભરતી, જેમાં 106 જગ્યાઓ પર વેકેન્સીઓ છે. ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે, તેને સંપૂર્ણ સમજી લો. એનો વિડીયો અવેલેબલ છે, પછી જ અરજી કરજો. 17 જુલાઈ દોસ્તો વિવિધ 3 મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી. રિક્વેસ્ટ કરીશ કે જોઈ લેજો. વર્ષ 2026માં જે ભરતીઓ આવનાર છે તેનું એક લિસ્ટ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અમલિત સહાય યોજનાઓનો અમલ ઓનલાઈન કરવા બાબત, એટલે કે ગુજરાત રાજ્યના જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને મળતી વિવિધ સહાય અને વિવિધ યોજનાઓની માહિતી આજનો વિડીયોમાં તમારા સુધી પહોંચાડીશ. તો ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા નીચે મુજબની 4 સહાય યોજનાનો અમલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ esamajkalyan.gujarat.gov.in મારફત કરવાનો થાય છે. નાણાકીય વર્ષ 2025-26 માટે બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના અરજદારો પાસેથી નિયમ અનુસાર સહાયક યોજનાનો લાભ આપવા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જેવું કે સૌથી પહેલા આવ્યું સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1, 2 અને 3ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના તાલીમાર્થીઓને કોઈપણ એક પરીક્ષાની તૈયારી માટે ખાસ પ્રોત્સાહન સહાયની રકમ ₹20,000 અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ 2 પૈકી જે ઓછું હોય તે. બિન અનામત વર્ગના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે JEE, ગુજકેટ, નીટ માટે તૈયારી માટે ધોરણ 10માં 70% તેથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓ માટે 3 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થી દીઠ ₹20,000 કોચિંગ સહાયની રકમ 20,000 અથવા ખરેખર ચૂકવવા થતી ફી પૈકી જે ઓછું હોય તે. ત્રીજું છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ ટેકનિશિયન, પેરામેડિકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અને સરકારી અનુદાનિત સિવાયના છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા તેમજ કોઈ પણ સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતી ધોરણ 9 થી 12ની કન્યાઓને ભોજન બિલ સહાય પેટે 10 માસ માટે માસિક ₹1,500 લેખે વિદ્યાર્થી દીઠ 15,000 સહાયની રકમ 15,000 અથવા ખરેખર ચૂકવવાથી થતી ફી કે 2 પૈકી જે ઓછું હોય તે. અને ચોથું છે કોચિંગ ક્લાસમાં ભણતા બિન અનામત વર્ગના ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ કે જેઓને ધોરણ 10માં 70% કે તેથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને દરેક વર્ષમાં એક જ વાર વાર્ષિક ₹15,000 કોચિંગ સહાયની રકમ 15,000 અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ પૈકી જે ઓછું હોય તે. તો શૈક્ષણિક વર્ષ નાણાકીય 2025-26 માટે ઉપરોક્ત યોજનાનો અંતર્ગત સહાય મેળવતા ઈચ્છા ધરાવતા વિદ્યાર્થી તાલીમાર્થીઓને ઈ સમાજ કલ્યાણ.gujarat.gov.in પોર્ટલ પર આનુષંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવામાં જણાવવામાં આવે છે. પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટની નકલ બિડાણ કરી સંબંધિત જિલ્લા નાયબ નિયામક શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી ની કચેરીએ 30 દિવસમાં જમા કરાવવાની છે. અરજી ફોર્મ ભરતા સમયે કોચિંગ ચાલુ હોવું જોઈએ. ઉપરોક્ત પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓની મંજૂરીની પ્રક્રિયા, બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાનમાં લઈ લાભાર્થીઓને નિયમ અનુસાર સહાય ચૂકવવામાં આવશે. સહાય મેળવવા માટેની જોગવાઈ નિગમની વેબસાઇટ છે guedc.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. લગભગ દોસ્તો આ જે અપડેટ આવી હતી એ 30 જુલાઈ સુધીમાં તમારે અહીંયા ભરીને મોકલવાની છે હાર્ડ કોપી. ઓનલાઈન અરજી કર્યા બાદ 30 દિવસમાં જિલ્લા કક્ષાએ હાર્ડ કોપી જમા ના કરાવેલ તાલીમાર્થી વિદ્યાર્થીને અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો મહત્વપૂર્ણ અપડેટ છે. વિડીયો ગમે તો લાઈક કરો, બીજા સુધી શેર કરો.